નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ માણસ ધારે તે કરી શકે છે જીવનમાં। એવું જ કંઈક બન્યું શિહોરના એક બટુક સાથે। આજે એનું પાર્સલ આવેલું જોઈને 25 વર્ષની ટપાલીની સેવા બજાવતા ગોપાલ ટપાલીને પણ નવાઈ સાથે ચિંતા થઈ। આટલા આકરા તાપમાં પાર્સલ ઉંચકી જવાની નહીં, પણ આ રખડેલ ઘેર ના હોય તો એટલું વજન પાછું ઓફિસે પરત લાવવાની વાત પણ સાચી। આ બટુક BAમાં બે વખત નાપાસ થતાં ભણવાનું છોડી રખડપટ્ટીના રવાડે ચડેલો। આમ એની કોઈ ફરિયાદ નહીં, માત્ર 2 વખત જમવા જ ઘરે આવે, બાકી આખો દિવસ ભટકે, કોઈ કામ ધંધો નહીં, બસ સ્ટેશનના બાકડે બેઠો હોય તો 2-4 કલાક બેસી જ રહે। કોઈ વખત હોસ્પિટલની લોબીમાં આટા મારતો હોય તો ગામના સાર્વજનિક પુસ્તકાલયમાં, થાકે એટલે રદ્દીવાળાની દુકાને 2-4 જૂના છાપા કે જૂના પુસ્તકો ઉપાડી લાવે, આખી રાત જાગીને વાંચે, બીજા દિવસે પરત પણ કરી આવે, એવો પ્રામાણિક। ગામમાં કોઈની વાત ન સાંભળે, લોકો બોલતા રહે ને એ ચાલતો જાય। લોકોએ એના ઘણા નામ પાડેલા કે રખડેલ, ભટકું, બટુક બહેરો, વંઠેલ। એને તો એની મસ્તી ભલી, કોઈને કંઈ જવાબ ના વાળે। રાત્રે મોડા સુધી જાગે, પરોઢિયે ઊંઘી જાય તે ઉઠે ભર બપોરે, જમી જ પરવારી ઉપડી જાય ભટકવા। ઘેર મા બાપ પણ થાક્યા, કોઈ કામ ધંધા વગર ભટક્યા કરે, અને તે આવો જુવાન જોધ દીકરો, માનો જીવ બળે જો તારી ઉંમરના તો પોતપોતાનો સંસાર માંડી ઠરીઠામ થઈ ગયા, તું સુધર, કંઈક કામ ધંધે વળગ, એટલે અમને નિરાશ થાય। એ માત્ર અટ્ટહાસ્ય કરી બેફિકરાઈથી ચાલ્યો જાય। એક વહેલી સવારે થેલામાં કાગળિયાના ડૂછા ભરી તે બસ પકડી ઉપડી ગયો। શહેરમાં 10 દિવસ સુધી તે ગામમાં ના દેખાયો, પણ કોઈએ તેની કંઈ નોંધ જ ના લીધી। રખડેલ છે, રખડતો હશે ગમે ત્યાં, ફક્ત માં જીવ બાળતી ક્યાં ગયો હશે, શું ખાતો હશે ની ચિંતા કરતી। બરાબર 10મા દિવસે તે પાછો આવ્યો, ત્યારે એ માના જીવનમાં જીવ આવ્યો, પણ તે તો તેના નિત્યક્રમમાં વ્યસ્ત, બસ ટોળામાં જવું, આમ તેમ ભટકવું અને રદ્દી વાળાને પૂછ્યા વિના છાપ કે રદ્દી પુસ્તકો ઉપાડી લાવવા, વાંચીને પરત ગોપાલ ટપાલી પાર્સલ લઈ અને આવ્યો, ત્યારે નસીબ જોગે આજે બટુક બહેરો ઘેરે હતો। તેને પાર્સલ પકડાવી કાગળમાં સહી લીધી, પણ જતાં એટલું બોલ્યા વગર ના રહી શક્યો। કોનું કરી નાખ્યું? લ્યા બટુક બહેરાએ વળતો કોઈ જવાબ ન આપ્યો, માત્ર હસ્યો। બટુક બહેરાએ પાર્સલ ખોલ્યું, તેણે લખેલા પુસ્તકોની નમૂના પર તો હતી। એક ભલા પ્રકાશકે સાવ નજીવું વળતર આપવાની શરતે તેના પુસ્તકો છાપવાનું માથે લીધું, પણ સ્વાનુભવના નિચોડથી લખાયેલા બટુક બહેરાના પુસ્તકોએ તો વાચકોના ધૂમ મચાવી। દરેક પુસ્તકની આવૃત્તિઓ પર આવૃત્તિઓ થઈ, અન્ય ભાષાઓમાં અનુવાદ પણ, અને આ નાનકડા ગામની આગવી ઓળખ બટુક બહેરાના સાહિત્ય સર્જનથી થઈ। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે તેનો જાહેર સન્માન સમારોહ પણ યોજાયો। તેને સન્માનમાં શિક્ષણ મંત્રીએ પોતાના પ્રવચનનું સમાપન કરતા બટુક બહેર તરફ આંગળી ચીંધતા કહ્યું, મિત્રો, આ છે વાંચનનું અને પુસ્તકનું જ્વલંત ઉદાહરણ આપણા સૌની સામે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।